કલ્પના કરો, એક એવો વિષ જે આખી સૃષ્ટિને ભસ્મ કરી શકે, અને એક એવો ત્યાગ જેનાથી આખું બ્રહ્માંડ બચી જાય. આ છે સમુદ્ર મંથનની અદ્ભુત અને ઊંડો અર્થ ધરાવતી કથા. એક વખત દેવતાઓ પર ઋષિ દુર્વાસાના શાપથી તેમનો તેજ અને શક્તિ નષ્ટ થઈ ગઈ. દૈત્યો સતત બળવાન બનતા ગયા અને ત્રણેય લોકમાં અશાંતિ ફેલાઈ. લાચાર દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે સહાય માંગવા પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું, શક્તિ પાછી મેળવવી હોય તો ક્ષીરસાગરનું મંથન કરો, તેમાંથી અમૃત મળશે. પરંતુ આ કાર્ય એકલા શક્ય નથી. દૈત્યોની મદદ લેવી પડશે. આ સાંભળીને દેવોએ દૈત્યો સાથે સંધિ કરી. ત્યારબાદ મંથનની તૈયારી શરૂ થઈ. મંદરાચલ પર્વતને મથાણી બનાવાયો. વાસુકી નાગને દોરી બનાવવામાં આવ્યો. દૈત્યો નાગનું મોઢું પકડવા આગ્રહ રાખ્યો, જ્યારે દેવોએ પૂંછડી પકડી. જ્યારે મંથન શરૂ થયું ત્યારે ભારે પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે કચ્છપ અવતાર ધારણ કર્યો અને પર્વતને પોતાના વિશાળ પીઠ પર ધારણ કર્યો. આ દર્શાવે છે મહાન કાર્ય માટે આધાર મજબૂત હોવો જરૂરી છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા રત્નો. મંથન લાંબા સમય સુધી ચાલ્યું. તેમાંથી અનેક દિવ્ય વસ્તુઓ બહાર આવી. કામધેનુ, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, દેવી લક્ષ્મી, ચંદ્ર. દરેક રત્ન કોઈને કોઈ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક હતું. પરંતુ અચાનક હલાહલ નિશ, સૌથી મોટું સંકટ. સમુદ્રમાંથી ભયંકર હલાહલ વિષ બહાર આવ્યું. તેના ધૂમ્રથી સમગ્ર બ્રહ્માંડ કંપી ઉઠ્યું. દેવો અને દૈત્યો બંને ભયભીત થઈ ગયા. ત્યારે ભગવાન શિવ આગળ આવ્યા. જગતને બચાવવા માટે તેમણે સંપૂર્ણ વિષ પાન કરી લીધું. પરંતુ દેવી પાર્વતીએ તેમની ગળામાં હાથ રાખી વિષ નીચે ઉતરવા દીધું નહીં. વિષ ગળામાં અટકી ગયું અને તેમનો કંઠ નીલો થઈ ગયો. તેથી તેઓ નીલકંઠ તરીકે જાણીતા બન્યા. આ ઘટના ત્યાગ અને જવાબદારીનું સર્વોચ્ચ ઉદાહરણ છે. પછી શરૂ થયો અમૃત માટેનો વિવાદ. અંતે સમુદ્રમાંથી ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા. હવે દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર ઝઘડો થયો. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. મોહિનીના સૌંદર્યથી દૈત્યો મોહિત થઈ ગયા. ચતુરાઈથી મોહિનીએ અમૃત દેવતાઓને પીવડાવ્યું. એક દૈત્ય, રાહુ, દેવ બનીને અમૃત પી ગયો. પરંતુ સૂર્ય અને ચંદ્રએ તેની ઓળખ કરી. વિષ્ણુએ તેનું માથું કાપી નાખ્યું. તેથી આજે રાહુ સૂર્યચંદ્રને ગ્રસવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે ગ્રહણ કહીએ છીએ. આ વાર્તાનો ઊંડો અર્થ એ છે કે સમુદ્ર એટલે કે આપણું મન, મંથન એટલે કે જીવનના સંઘર્ષ, રત્નો એટલે કે અનુભવ અને સિદ્ધિઓ, વિષ એટલે કે મુશ્કેલીઓ અને નકારાત્મકતા, અમૃત એટલે કે સફળતા અને આત્મજ્ઞાન. જીવનમાં જ્યારે આપણે મહેનત અને સંઘર્ષ કરીએ છીએ, સૌપ્રથમ મુશ્કેલીઓ આવે છે. જો આપણે શિવ જેવા ધૈર્યથી તે સહન કરીએ તો અંતે અમૃત જેવી સફળતા મળે છે. મિત્રો, આ વાર્તામાંથી એ શીખવાનું છે કે સફળતા પહેલાં સંઘર્ષ આવે જ છે. તેનો સામનો કરવા હંમેશા તૈયારી રાખવી. સાચા નેતા તે છે જે પોતાના સુખ કરતાં જગતનું કલ્યાણ પસંદ કરે છે. માટે જીવનમાં અમૃત મેળવવું હોય તો પહેલાં મંથન સહન કરવું જ પડે. મિત્રો, આવી જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરો.